જી, જે કાલે અતિ ભારે વરસાદના કારણે જે તોફાન સાથે વરસાદ આવ્યો એમાં પૂરા દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં, નવસારીની અંદર ચીખલી અને વાંસદા અને વલસાડમાં અમારા કાંઠા વિસ્તારમાં તબાહી મચી છે અને ખાસ કરીને વાંસદા તાલુકાના સિંધાઈ ગામમાં અતિ ભારે વરસાદના કારણે 300 થી 350 ઘરમાં પતરા ઉડી ગયા. એમને ઘરોને પણ નુકસાન થયું છે, થોડા લોકોને ઇન્જરી પણ થઈ છે, એમના પશુઓને પણ નુકસાન થયું છે, સાથે સાથે ખેતીમાં પણ નુકસાન થયું છે. તો રાતના જ અમારી ટીમ અહીંયા હાજર હતી. એની સાથે તંત્રની સાથે સંકલન કરીને અમારા કલેક્ટર, એસપી એની સાથે પ્રાંત અધિકારી સંકલન કરીને અહીંયા રાહતની સામગ્રી પૂરી પહોંચાડવામાં આવી છે. સવારથી સર્વેની કામગીરી પણ ચાલુ છે, જેનાથી જે ઘરમાં નુકસાન થયું છે એનું વળતર જલ્દીથી જલ્દી મળે. ખેતીવાડીના અધિકારીઓ જે ખેતીમાં ડાંગર અને શેરડીનું નુકસાન થયું છે એમાં પણ પૂરો પ્રયત્ન કરે કે જલ્દીથી જલ્દી મળે અને સંકલન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે જ અમારા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ, કૃષિમંત્રી રાઘવજીભાઈ સાથે સંકલન કરીને અમે વ્યવસ્થા કરી રહ્યા છે. કાલથી જ અમે ફૂડ પેકેટનું વિતરણ પણ દરેક ઘરમાં થઈ રહ્યા છે. જ્યાર લગીને એમનું જીવન સ્તર ના સુધરે ત્યાર લગીને એમને ફૂડ પેકેટ, મેડિકલ કિટ પણ અહીંયા પહોંચાડવાનું છે. સ્પેશિયલાઇઝ અમારી મેડિકલ ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે, જે લોકોનો ઇલાજ કરશે અને પશુઓના પણ સ્પેશિયલ ડૉક્ટર અહીંયા મૂક્યા છે, જેનાથી જે અમારા પશુઓને જે ઇન્જરી થઈ છે એમના માટે પણ પૂરો પ્રયાસ કરશું. પણ અમે અમારી પૂરી ટીમ તંત્ર સાથે મળીને, ભારતીય જનતા પાર્ટીની ટીમ, સાંસદ મળીને સતત ખડેપગ અહીંયા હાજર છે અને અમારા લોકોનું જીવન સ્તર પાછું પહેલાં જે રીતે રહેતા હોય એ રીતે રહે એના માટે પ્રયાસ છે.